આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ને લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું. અમદાવાદમાં યુવતીના પરિવારજનોએ સસરાને મોતને ઘાટ ઉતારી દીધા. મૃતક ભીખાભાઈ વાઘેલા અને તેમની પત્ની કૈલાશબહેન વાઘેલા બંને દૈનિક વેતન પર કામ કરતા સફાઈ કર્મી હતા. ભીખાભાઈનો દીકરો શનિ વાઘેલા એ જ્યોત્સના પરમાર સાથે તેના પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. આ પ્રેમ લગ્નને કારણે બંને પરિવારો વચ્ચે તણાવ ઉભો થયો હતો. જ્યોત્સનાના પિતા રાજુ પરમાર અને તેમના સગા સંબંધીઓ તેને પિયર પરત ફરવા માટે વારંવાર દબાણ કરતા હતા, જેના કારણે બંને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ભીખાભાઈ અને કૈલાશબેન બંને કામ પરથી પરત ફરતા હતા ત્યારે તેમની પુત્રવધૂના પિતા રાજુ પરમાર, તેમના બનેવી અને અન્ય કેટલાક સંબંધીઓએ તેમને આંતરીને તેમના પર બર્બરતાપૂર્વક હુમલો કર્યો હતો. ઘટના બાદ આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ભીખાભાઈનું મૃત્યુ નિપજ્યું હતું અને કૈલાશબેન હજુ સારવાર હેઠળ છે.